હેલો, ગુડ મોર્નિંગ. માંગો 20 આપણે 30 જય દ્વારકાધીશ. આજે હું HFC પહોંચી ગઈ અને સૌથી પહેલાં તો દ્વારકાધીશનું નામ લેતી હોય તો મને કાલે એક પાર્સલ આવ્યું હતું સુરતથી, મૂર્તિ હબનું, અને એમને લોકોએ મને બહુ મસ્તની ગિફ્ટ મોકલી છે. કારણ કે મારા વ્લોગમાં એ લોકો જોતા હશે કે હું મારો વ્લોગનો સ્ટાર્ટ દ્વારકાધીશથી જ કરું છું, તો એ લોકોએ મને બહુ મસ્તની એવી ગિફ્ટ આપી છે. જોકે મેં ખોલી નાખી હતી, મારાથી તો રહેવાય તો નહીં આમ છે ને મસ્તનું. તમે કમેન્ટ કરજો કે આના કેવા મસ્ત છે. અને ગાઈઝ આ છે ગાડીમાં લગાવવાનું આગળ, પણ હું એમને મારા પર્સમાં ભેગા જ રાખીશ કારણ કે મને બહુ 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 ગમ્યું. કારણ કે ઘણીવાર 4 વ્હીલ હોય, ઘણીવાર 4 વ્હીલ ના હોય, તો એટલે હું મારા પર્સમાં જ એમને ભેગા રાખીશ. અને તમારે લોકોને પણ મંગાવવા હોય તો એમની ઇન્સ્ટાગ્રામ ઉપર આઈડી છે મૂર્તિ હબ કરીને, અને આ એમનો છે. અને તમને આપી દઈશ લિંક ને એવું કંઈક ઇન્સ્ટાગ્રામનું ડિસ્ક્રિપ્શનમાં, તો તમે ત્યાં જઈ ક્લિક કરીને મંગાવી શકો છો. થેન્ક યુ. માંગો 20 આપણે 30 જય દ્વારકાધીશ. અત્યારે હું ને મમ્મી જઈએ છીએ અમારે ત્યાં એક સગાને ત્યાં પ્રસંગ છે, ત્યાં રાધેશ્યામના અને દર્શન કરવા માટે. તો ગાઈઝ આ છે ભવનાથમાં આવેલું લિયો રિસોર્ટ, એટલે કે ફન. અને જે ફન છે એટલી મસ્ત છે, એમની વાઇબ પણ એટલી તાકાતવાળી છે કે તમે ત્યાં જાઓ તો તમને પાછું આવવાનું મન જ ના થાય. તો હું થઈ ગઈ હતી રેડી, અને મેં પહેરી હતી ગ્રીન કલરની કુર્તી અને મારા મમ્મીએ પહેરી હતી અજરકની સાડી, અને એમાં મારા મમ્મી બહુ બ્યુટીફુલ લાગતા હતા. અમે બે હાલતા 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 જોતા જતા હતા. કોટીચા પરિવાર આપનું સ્વાગત કરે છે. ત્યાંથી અમે સોરી ગાઈઝ, ઇંગ્લિશમાં થોડીક ભૂલ તો પડશે જ. અમે અંદર આવી ગયા છીએ ઓટોમેટિકલી હાલી હાલીને, અને બહુ મજા આવે એવું વાતાવરણ તો બહારથી જેવું હતું, તો અંદર તો બહુ ભક્તિમય અને બહુ સરસ 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 વાતાવરણ હશે. અને અહીંયા બધા બેઠા હતા, સગા સંબંધીઓની વાતચીત ચાલતી હતી, એન્ડ બહુ મજા આવી. મમ્મી એમની બેનપણીને ગોતતા હતા કે મારી બેનપણી ક્યાં છે, અને હજી મમ્મીનું સર્ચિંગ ચાલે જ છે ગાઈઝ કે ક્યાં છે ક્યાં છે ક્યાં છે. હમણાં મળી જશે, ડોન્ટ વરી. એન્ડ હવે અમે શું કરવાના છીએ ગાઈઝ, કંઈક તો કરશું જ. હવે અમે કરવા જઈશું પહેલાં દર્શન. આ છે ગાઈઝ દર્શન, અને પછી હવે હું ત્યાંથી ફ્રેશ થવા માટે નીકળી ગઈ, કારણ કે અમારા મહેમાન આવવાના હતા, તો અમે એમને ગોતતા હતા કે અમારા મહેમાન ક્યાં છે. કારણ કે રિસોર્ટ જ એવડું મોટું છે ગાઈઝ, આમથી આમ શેરીમાં ભૂલા પડી જઈએ તો મળે નહીં. મેં આગે આગે, મેરે પીછે મેરી મમ્મી, અને હું ખુલ્લા પગે હાલતી હતી કારણ કે તડકો હતો ને મને બહુ મજા આવતી હતી. આ છે રાધેશ્યામજી, તમે બધા પણ દર્શન કરી લ્યો. બહુ મસ્તની અને જોરદાર વાઇબ હતી ગાઈસ, અહીંથી જવાનું મન જ નહોતું થતું કસમથી. બહુ મસ્ત વાઇબ હતી. મેન મમ્મીએ કર્યા દર્શન, અને પછી હવે અમે ત્યાં થોડી વાર બેઠા, બધું જોયું, અને હવન તો પૂરો થઈ ગયો હતો ગાઈસ, પણ આમ શ્લોક ને એવું બધું બહુ જબરજસ્ત હતું ગાઈસ. અને રાધેશ્યામજી એટલે રાધેશ્યામજી જ છે. ઓહ, હે મમ્મી, તમને કેવું લાગ્યું આજે દર્શન કરીને? અદ્ભુત લાગ્યું, ખૂબ જ. રાધેશ્યામજીની તો આમ પણ કૃપા છે જ અમારી ઉપર, એટલે બહુ સરસ લાગ્યું. તો ગાઈઝ અમને તો આજે બહુ મજા આવી, તમને પણ દર્શન કરાવી દીધા, અને હવે જોઈએ શું પ્લાન થાય છે. હવે તો અમે ઘરે જ જશું, કારણ કે હું જોઉં એટલે મને નીંદર આવે ગાઈઝ મેં મમ્મીને કીધું કે મમ્મી તમે મને છે ને લઈ દો ફૂગો એમ. તો મમ્મીએ કીધું કે ના, મકર સંક્રાંતિ આપણે કોઈએ ઉજવવાની થતી જ નથી, કારણ કે એના લીધે કેટલા બધા પક્ષીઓને નુકસાન થાય છે, કેટલા બધા માણસોને પણ નુકસાન થાય છે, એટલે એ કાંઈ ધંધા કરવાના થતા જ નથી. મમ્મીએ ચોખ્ખા શબ્દમાં કહી દીધું ને, જોકે મને શોખય નથી એટલો બધો, પણ મેં તો જસ્ટ જોવા કે મમ્મી શું કહે છે. પણ મમ્મીએ તો મને સલાહ દઈ જ દીધી, અને સલાહ એમની સાચી જ હતી. આ લોકો આવા પાકા કરે ને દોરા ને એવું ના કરવું જોઈએ ગાઈસ, પક્ષીઓને બહુ નુકસાન થાય, તેમને વટતા એવું કરવું જ ના જોઈએ. આપણે તો કોઈ દિવસ નાનપણથી એવું કર્યું જ નથી. સાચી ને મમ્મી, મેં ક્યાં કોઈ દી એવી પતંગ ચગાવી નહીં. પ્રકૃતિને અને પ્રાણી, પ્રકૃતિ, મનુષ્ય, કોઈને નુકસાની થાય ને એવું કંઈ કાર્ય ન કરવું જોઈએ. આપણે કોઈને સારું તો ના આપી શકીએ, પણ તો ખરાબ ના જ અપાય. તહેવારો હોય, સેલિબ્રેશનો હોય, તો અત્યારે આ જેમ કે દાન પુણ્ય સંક્રાંતમાં કરતા હોય છે, ગરીબ માણસોને
બધું કરવાનું. પણ આ ખોટા આવા કોઈને હેરાન કરવાના પતંગો ધંધા નહીં. ચગાવીને એ બધું કરીને મને હશે, સંસ્કૃતિને એનો ભાગ એક હશે, પણ હું એમાં નથી માનતી. ગાયોને લાડવા ખવડાવતા હોય છે, પછી આ લીલો ચારો આજે એવું બધું નાખતા હોય છે. બ્રાહ્મણને દાન દેવાનું, હા, એ બધું પશુ પક્ષીને કરતા હોય છે. ખવડાવવાનું, હા, એ બધું કરવાનું ને એ બધું આપણે કાલના દિવસમાં કે જ્યારે મકર સંક્રાંત હશે ત્યારે આપણે કરશું ખરા, પણ કોઈને નુકસાન ને હાનિ પહોંચાડવામાં આપણે નથી. કારણ કે જે આ દોરા હોય છે એ કેટલાયના ગળા કપાઈ જતા હોય છે. આમ પછી આ પક્ષીઓને સૌથી વધારે હા, નુકસાન કેટલા થાય છે. બધા ઝાડવાની અંદર હોય છે, પક્ષીઓ નામ જાય તો એના પગમાં આવી જતા હોય છે, અને પછી બહુ હોય છે. અને એટલા બધા ઓલા હોય છે ને કાચથી પાયેલા કે એ તૂટે જ નહીં. કાચો દોરો હોય તો હજી બી આમ થઈને તૂટી જાય. એટલે ગાઈસ તમે લોકો પણ ધ્યાન રાખજો, સાવચેત રહેજો, બને ત્યાં સુધી તો હેલ્મેટ ને એવું બધું જે પહેરીને જ તમે જજો, અને બાકી ગાડી લઈને જજો એટલે તમને કઈ નુકસાન ન થાય. ટાટા, જય શ્રી કૃષ્ણ. હાય ગાઈસ, અમે ફ્રેન્કી ઝોનમાં બેસીને ટી કોસ્ટની ચા. અમે ટી કોસ્ટમાં ચા લેવા ગયા હતા. જો કે મારી ફ્રેન્ડ ચા લેવા ગઈ હતી, હું નથી ગઈ, અટાઘી. તો અમે ટી કોસ્ટમાં બહુ બધી ટ્રાફિક હતી એટલે ફેન્કી ઝોનમાં અમે ફેન્કીનું વિચારતા હતા. તો અમે ખુશ્બુને કીધું કે ચા લઈને આપણે ત્યાં જતા રહીએ. તો પહેલાં ચા પીશું, પછી કંઈક નાસ્તો કરશું. અને અહીંયા તો ઉત્તરાયણની ડેકોરેશન ને એવું બધું બહુ જબરજસ્ત થઈ ગયું છે. અને અમારી આમ તો જોવા જઈએ તો આ લોકોની ફેવરિટ જગ્યા છે, આ લોકો અહીંયા વધારે બેસતા હોય છે. ઇસકા અડ્ડા એ. અને ગઈશ જો ये कौन है? ગાઈઝ વાતોના વડા કરવામાં, નખરા કરવામાં મને ને ખુશ્બુને કોઈ ના પહોંચે. અને ગાઈઝ અમે એટલી વાત કરી કે એની કોઈ સીમા જ નથી. એટલે મેં ટાઈમલેસ કરી નાખ્યું કે આમાં અમારી વાતો જ ના સાંભળે. બાકી અમારી વાતો તો અમે સાંભળત ને તો તમે પાગલ થઈ જાત. બહુ હૈસા, બહુ અમે જૂની વાત કરી. કારણ કે ખુશ્બુ મારી બહુ જૂની ફ્રેન્ડ છે, લગભગ તો 5-6 વર્ષ તો થઈ જ ગયા, પણ બહુ મજા આવે મને ખુશ્બુ હારે. હેલો ગાઈસ, અત્યારે અમે હું ને ખુશ્બુ તો બેઠા હતા, પણ અમારા બાલીબેન પણ આવી ગયા છે. બહુ રાહ જોવડાવી. હાય ગાઈસ, હેલો, કેમ છો? મજા. ગાઈસ અમે એને કઈ થાય એમ છે નહીં. હટ્ટી કટ્ટી હે કોઈ પૂછે. આને પૂછવા જરૂર આ ટીટી હે આવ આપડા. મજામાં મને શું થાય? ગાઈસ હાલો ચા પીવા. ટીપોસ ની ચા છે ને બીજી જગ્યાએ બેઠા છે પ્રેક્ટિસમાં. ત્યાં ચા આપીએ. બીજી વાર આવું બહેનો ચા, બીજી વાર અમારો ચાલે ગાઈસ. પણ ભાઈ અમે થોડીક ફ્રેન્ડ્સ વાતો કરી લઈ, કારણ કે અમે કેટલા ટાઈમ પછી ભેગા થયા છીએ. અને બસ મારો બીચિંગ કરે. યસ ગાઈસ, અમે લોકો બીચિંગ કરવા ભેગા થયા છે બહુ ટાઈમ પછી. નૈતિક ધર્મ છે. લેડીઝનો બધી લેડીઝ એમ જ હોય, બડી બડીને બીચિંગ મને એવી ટેવ નથી હો ગાઈસ. બોલજો આપણે આમ ને કામ આપણે ના કરીએ, કોક આપણી કરે જ છે. સાચી વાત છે. નો પ્રોબ્લેમ ગાઈસ. હા તો વાંધો નહીં, સારી રીતના કહીએ કે ગોસિપ કરીએ છીએ. ઓકે, બીચિંગ કે તો ગોસિપ કરીએ. આ જે કેવું હોય સમાચારથી બોલો. ગાઈસ, ખુશ્બુએ મને આ પતંગ લઈ દીધી. એને કીધું કે બેન કાંઈ વાંધો નહીં, આ તું આકાશમાં ચડાવજે, ઘરમાં ને ઘરમાં ઉડાડીશ ને તોય કોઈને તકલીફ નહીં થાય, ના ઘરમાં હારી ઉડશે ખરી. એટલે આમાં આજ રાતના આપણે કાણા પડો. લગાડી દેજે પછી દે ભાઈ દે. એ ના ના ના, મારી પતંગની ધજિયા ઉડાડી નાખી. દીદી જ કાઢે પાછી. પણ તે લઈ લીધી જટીને ભાઈ, દીધી નથી આમ તો જો.